મોરબીના નાની કેનાલ રોડ ઉપર એક બાજુ સિમેન્ટ રોડ 15 વર્ષ પહેલા બની ગયો છે, પરંતુ સંભાળના અભાવે આ રોડ ઉપર ઠેકાણે મોટા ખાડા પડી ગયા છે. આ નાની કેનાલની બીજી બાજુનો રોડ તદ્દન અણવિકસિત છે, જ્યાં બાવળ અને અન્ય વનસ્પતિના ઝાડ ઉગવા લાગ્યા છે. આ વિસ્તારમાં લોકોની વસ્તી વધી અને વાહન વધ્યા છે. એક બાજુનો રોડ સાવ અણવિકસિત હોય, એક બાજુનો રોડ તદ્દન ભંગાર હાલતમાં હોય. ત્યાંથી પસાર થતા લોકો કંટાળી ગયા અને તમામે એક મીટિંગ કરીને મહાનગરપાલિકાને આવેદન આપવું એવો નિર્ણય લઈ આજે મહાનગરપાલિકાએ પહોંચી કમિશનરને આવેદન આપ્યું હતું. તેમજ નાની કેનાલ રોડ ઉપરના બંને રોડનું નવસર્જન કરવા માટે ગ્રાન્ટ ફાળવીને મંજૂર કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જે રોડનો પ્રશ્ન હતો એ બાબતે સોસાયટીના લગભગ 500 વ્યક્તિ ગઈકાલે મળ્યા, પછી વ્યવસ્થિત વાત કરીને કમિશનર સાહેબને અત્યારે મળ્યા અને અમને સાંભળ્યા, અરજી આપી અને એમને કીધું છે કે વહેલી તકે અમે બને એટલું ઉપર પ્રોસેસ કરીને કામ ચાલુ કરશું. પણ એ રોડનું કામ અત્યારે 10 વર્ષ પહેલાં થયેલું. તે સમયની વસ્તી જોતા અત્યારની વસ્તીને તમે જુઓ તો રોડ ઘણો નાનો પડે. ત્યારે વસ્તી 2000 એપ્રોક્સ હતી, અત્યારે તમે જુઓ તો 15 થી 20,000 છે. અને તે સિવાય બીજું કે એ મોરબીની જે બીજી જનતા અહીંયાથી ચાલે છે એ વસ્તુ અલગથી. અને જૂનો રોડ જે હતો 10 વર્ષ પહેલાં બનેલો એ તમે અત્યારે જુઓ તો એકદમ ખાડા ખબડાવાળો છે. અને લગભગ આથી 5 વર્ષ પહેલાં કેનાલમાં પાઇપલાઇન નાખીને માથે બંધ કરીને બાજુમાં બીજા રોડનું કામ ચાલુ થયું હતું. પણ ભગવાન જાણે શું થયું એને ઉપર કાંકરી નખાઈ ગઈ અને કામ ઊભું રહી ગયેલું હતું. એટલે આજે બહુ ઘણી સમસ્યાનો સામનો એ રોડના રહેવાસીઓ કરે છે. એટલે આજે આપણે કમિશનર સાહેબને મળ્યા, વ્યવસ્થિત અમને સાંભળ્યા અને કામ થઈ જશે એવી અમને બાંયધારી આપી છે. GDC ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.